નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 9માં પ્રકરણ નંબર 7માં આપણે કેવી રીતે બદલાવ લાવશું તેના વિશે ચર્ચા કરીશું. કેવી રીતે એ શબ્દ બેલડી મને ગમે છે. જ્યાં સુધી આપણે જાણીએ નહીં કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને પરિસ્થિતિમાં બદલાવ લાવવો ત્યાં સુધી દુનિયાની બધી થિયરી નકામી છે. આ બાબતમાં હું તદ્દન વ્યવહારુ અને વાસ્તવવાદી વ્યક્તિ છું, કારણ કે કોઈ પણ વાત કેવી રીતે કરવી તેની જરૂરત હું સમજું છું. હમણાં જે સિદ્ધાંતો ઉપર આપણે કામ કરીશું એ આ પ્રમાણે છે. જતું કરવાની ઈચ્છાને પોષણ આપવું, બીજું છે મનને કાબૂમાં રાખવું, અને ત્રીજું છે આપણી જાતને અને બીજાઓને માફ કરવાની આપણને કેવી મુક્તિ મળે છે તે શીખી જવું. ઈચ્છા મુક્તિ. જ્યારે આપણે કોઈ ઈચ્છામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે થોડા સમય માટે તો આખી પરિસ્થિતિ ડામાડોળ બની જતી હોય છે. જો કે આ વાત ખોટી નથી. પરિસ્થિતિને બદલવાની શરૂઆત કરી છે તેની આ નિશાની છે. આપણી હકારાત્મકતા કામ કરી રહી છે અને એટલે આપણે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. ઉદાહરણ માટે થોડાક વાક્યો કહું છું તમને. પહેલું, આપણી સમૃદ્ધિ વધે તે માટે આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ ત્યારે જ આપણું પાકીટ ખોવાઈ જાય છે. બીજું, આપણા સંબંધોમાં સુધારો થાય તેવા આપણા પ્રયત્નો વખતે જ ઝઘડો ફાટી નીકળે છે. ત્રીજું, તંદુરસ્ત થવાના આપણા પ્રયત્ન વખતે જ આપણને શરદી થઈ જાય છે. અને ચોથું, આપણી સર્જનાત્મક શક્તિઓનો આપણે ઉપયોગ શરૂ કરી છીએ તે સમયે આપણને પાણીચું પકડાવી દેવામાં આવે છે. કેટલીક વખત સમસ્યા બીજી દિશા તરફ વળી જતી હોય છે અને તે સમયે આપણને સમસ્યાને સમજવામાં સરળતા પડે છે. દાખલા તરીકે ધારી લો કે તમે ધૂમ્રપાન છોડી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને તમારી જાતને કહેતા હો છો કે સિગરેટની મારી ઈચ્છામાંથી હું મુક્તિ મેળવવા તૈયાર છું. તમારું આમ કરવાનું ચાલુ હોય ત્યારે જ તમને નજરે પડે કે તમારા સંબંધો અસુખ પેદા કરે તેવા થતા જાય છે. એ જ સમયે નિરાશ ન થતાં બદલવાની પ્રક્રિયા કારગત નીવડી રહી છે તેની તે નિશાની છે. એ સમયે તમે તમારી જાતને શ્રેણીબંધ સવાલો પૂછજો, જેવા કે અસુખ પેદા કરે તેવા સંબંધો છોડી દેવા હું શું તૈયાર છું? શું મારી સિગરેટનો ધુમાડો એક એવો પડદો ઊભો કરી રહ્યો છે કે હું મારા અસુખ પેદા કરે તેવા સંબંધો જોઈ ન શકું? શા માટે હું આ સંબંધો ઊભા કરી રહ્યો છું? તમને હવે જાણ થઈ જાય કે સિગરેટ તો રોગનું એક બહાનું છે, કારણ નથી. એટલે હવે તમે એક સમજણ કેળવો છો કે જે તમને મુક્ત કરી દેશે. તમે હવે કહેવાનું શરૂ કરશો કે હું અસુખ પેદા કરે તેવા સંબંધોની જરૂરિયાતને છોડી દઉં છું. હવે તમને ખબર પડી જશે કે તમને એમ અસુખ થતું હતું કારણ કે બીજા લોકો સદાય તમારી ટીકા કર્યા કરવામાંથી ઊંચા જ નહોતા આવતા. જ્યારે તમને એ વાતની જાણ છે કે આપણે પોતે જ આપણા બધા અનુભવોને પેદા કરીએ છીએ ત્યારે તમે એવું કહેવાનું શરૂ કરશો કે મારી ટીકાઓ થાય તેવા વાતમાંથી મુક્ત થવા હું તૈયાર છું. હવે તમે ટીકાઓ વિશે વિચારવાનું શરૂ કરશો અને તમને યાદ આવશે કે તમે જ્યારે બાળક હતા ત્યારે તમે ઘણી બધી ટીકાઓ સહન કરી હતી. તમારી અંદર વસેલો નાનો બાળક ત્યારે જ આરામ પામે છે જ્યારે તેની ટીકાઓ થાય છે. આ વાત છુપાવવાથી જ તમે ધુમાડો એક પડદો પેદા કરો છો. કદાચ તમને હકારાત્મક વલણનું બીજું પગલું દેખાશે અને તમે બોલશો, હું માફ કરવા તૈયાર છું. તમારા આ પ્રકારના હકારાત્મક વલણને ચાલુ રાખશો એટલે તમને દેખાશે કે સિગરેટનો હવે તમને મોહ રહ્યો નથી અને તમારા જીવનમાં હાજર લોકો હવે તમારી ટીકા કરતા નથી. બસ આ તબક્કે તમને જાણ થઈ જાય છે કે તમારી જરૂરિયાતમાંથી તમે મુક્ત થઈ ગયા છો. સામાન્ય રીતે આ બાદ બનતા થોડો સમય લાગે છે. જો તમે ધીરજપૂર્વક આગ્રહ રાખો અને રોજ તમારી જાતે બદલવાની પ્રક્રિયાને જોઈ જવાનો થોડો સમય આપો તો તમને ઉત્તરો મળી જશે. આ સમગ્ર સૃષ્ટિને પેદા કરનાર પ્રજ્ઞા જ તમારી અંદર રહેલી પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ છે. તમારી અંદર રહેલા રાહબર ઉપર પૂરો વિશ્વાસ રાખજો, જે તમારે જે કાંઈ જાણવું છે તે જરૂર જણાવશે. એક પ્રક્રિયા, જરૂરિયાતને છોડી દેવી. તમારા જીવનમાં કશુંક બદલવું છે તે વિશે ઘડીભર વિચાર કરો. હવે આયના પાસે જાઓ અને આયનામાં પ્રતિબિંબને અમારી આંખ સામે જુઓ અને મોટેથી બોલો, હવે મને ખબર પડી ગઈ છે કે આ પરિસ્થિતિ મેં જ પેદા કરી છે અને મારી પૂરી જાગૃતિ સાથે આ પરિસ્થિતિ પેદા કરનાર વલણોને હું છોડી દેવા તૈયાર છું. આ વાત ભરપૂર લાગણી સાથે ઘણી બધી વાર બોલજો. જો તમે સાથીદાર સાથે છો તો તમારો સાથીદાર તમને વિશ્વાસ અપાવે કે તમે જે બોલો છો તે સાચું છે. તમારા સાથીદારને તમે ખાતરી કરાવો તેવું જ મને ગમશે. તમે જે બોલો છો તેમાં તમે માનો છો કે નહીં તે સવાલ તમારી જાતને પૂછો. આયનામાં જોઈને તમારી જાતને ખાતરી કરાવો કે આ વખતે તમે ભૂતકાળના એ બંધનમાંથી બહાર નીકળી જશો.
આ ક્ષણે ઘણા લોકો ગભરાઈ જાય છે, કારણ કે આ છોડવાની પ્રક્રિયા કેવી રીતે કરવી એ વાત તેઓ જાણતા હોતા નથી. જ્યાં સુધી બધા ઉત્તરો તેઓ જાણે નહીં ત્યાં સુધી તેઓ આ વાત કરવા તૈયાર હોતા નથી. આ ફક્ત વિરોધનું એક વધુ રૂપ છે, તેને વટોળી જજો. અહીં મજાની વાત એ છે કે આપણે કેવી રીતે કરવાનું તે જાણવાની જરૂર નથી. અહીં આપણી જરૂરિયાત છે આપણી તૈયારી. સૃષ્ટિની બુદ્ધિ કે પળ તમારું અજાગ્રત મન કેવી રીતે કરવાનું તે શોધી કાઢશે. તમારો દરેક વિચાર જે તમે વિચારો છો અને દરેક શબ્દ જે તમે બોલો છો તેનો પ્રતિભાવ પડઘો પડે છે, અને શક્તિબિંદુ તો આજની પળમાં સમાયેલું છે. આ પળે તમે જે વિચારો અંગે વિચારો છો અને જે શબ્દો જાહેર કરો છો તે જ તમારા ભવિષ્યને પેદા કરે છે. તમારું મન તો એક સાધન છે. તમારા મન કરતાં પણ તમે પોતે વિશેષ છો. તમે કદાચ વિચારતા હશો કે બધો ખેલ મન જ કરે છે, કારણ કે એ રીતે વિચારવા માટે તમે જાતે જ તમારા મનને કેળવેલું હોય છે. તમારા આ સાધનને તમે બિન કેળવેલું કે ફરી કેળવી શકાય તેવું કરી શકો છો. તમારું મન એક એવું સાધન છે જેનો તમે ઈચ્છો એવો ઉપયોગ કરી શકો છો. હાલમાં તમારા મનનો તમે જે રીતે ઉપયોગ કરો છો એ તો ટેવ પડી ગઈ હોય તે પ્રમાણે કરો છો, અને ટેવો પડી ગઈ ગમે તે ટેવો કેમ ન હોય, તમે જેને ઈચ્છીએ તો બદલી શકાય છે, અથવા તો આપણને ખબર હોય કે તેઓ બદલી શકે છે. ઘડીભર તમારા મનને શાંત કરી દો અને આ વિચાર અંગે ગંભીરતાથી વિચાર કરો. તમારું મન એક સાધન છે અને તેનો ઉપયોગ તમારી ઈચ્છા મુજબ કરી શકો છો. જે વિચારો વિચારવાનું તમે પસંદ કરો છો તે જ તમારા અનુભવોને પેદા કરે છે. જો તમે એવું માનશો કે ટેવ કે વિચારને બદલવા ખૂબ જ મુશ્કેલ છે તો તમારા એ વિચાર માટે એ વાત સાચી બની જશે. પરંતુ જો તમે એવું વિચારવાનું પસંદ કરશો કે બદલાવ લાવવો મારા માટે સરળ વાત બની રહી છે, તો એ વિચાર તમારા માટે સાચો બની જશે. મન ઉપર કાબૂ. તમારી અંદર ન માની શકાય તેવી શક્તિ અને બુદ્ધિ છે જે સતત તમારા વિચારો અને શબ્દોનો પડઘો પાડ્યા કરે છે. જો સજાગ થઈને તમે તમારા વિચારો પસંદ કરવાનું તમારા મનને કાબૂમાં રાખીને શીખી જશો તો એ આંતરિક શક્તિ સાથે તમે જોડાઈ જશો. ક્યારેક એવું ન વિચારતા કે તમારું મન કાબૂમાં છે, ખરેખર તો તમે તમારા મનના કાબૂમાં છો. તમે તમારા મનનો ઉપયોગ કરો, તમે એ જૂના વિચારો ઉપર વિચારવાનું બંધ કરી શકો છો. જ્યારે તમારી જૂની વિચારસરણી માથું ઉચકવાનો પ્રયત્ન કરે અને બોલે બદલાવ લાવવો ખૂબ જ મુશ્કેલ વાત છે, ત્યારે તમે મન ઉપર કાબૂ લઈ લેજો. તમારા મનને કહેજો, હવે હું એ માનવાનું પસંદ કરું છું કે બદલાવ લાવવાનું સરળ બની રહ્યું છે. તમારા મન સાથે આ સંવાદ તમારે ઘણી બધી વાર કરવો જોઈશે, જેથી સ્થાપિત થાય કે તમે મન ઉપર કાબૂ ધરાવો છો અને તમે જે કરો છો તે થાય છે. ફક્ત એક જ વાત એવી છે જેના ઉપર તમારો કાબૂ છે, અને તે છે તમારો અત્યારનો વિચાર. એક ઉદાહરણ આપીને સમજાવું છું. તમારે એક નાનું બાળક છે જેને રાત્રે મોડે સુધી જાગવાની તમે છૂટ આપી છે, અને પછી તમે નિર્ણય લો છો કે હવે આ બાળક રોજ રાત્રે 8 વાગે પથારી ભેગું થઈ જવું જોઈએ. તો એ બાળકની પહેલી રાત કેવી જાય છે તે વિચારજો. બાળક આ નવા નિયમ સામે બંડ પોકારશે અને ધમપછાડા તથા ચીસ કરી પાથારીની બહાર રહેવાનો પ્રયત્ન કરશે. જો એ વખતે તમે ઢીલ આપશો તો બાળકની જીત થશે અને કાયમ માટે તમારા ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરશે. પરંતુ જો તમે શાંત મક્તમતાથી તમારા નિર્ણયને વળગી રહેશો અને બાળકને કહી દેશો કે હવેથી આ જ નવો સૂવાનો સમય છે, તો બાળકનો વિરોધ ઓછો થશે. 2 કે 3 રાત્રિમાં તો નવો સૂવાનો સમય સ્થાપિત થઈ જશે. આ જ વાત તમારા મનને લાગુ પડે છે. હા, એ પણ પહેલાં બંડ પોકારશે. એ કશું જ ફરી શીખી જવા માગતું નથી, પરંતુ સત્તા તમારા હાથમાં છે, અને જો તમે ધ્યાન કેન્દ્રિત કરી મક્કમ રહેશો તો સાવ થોડા સમયમાં નવી રીતે વિચારવાનું સ્થાપિત થઈ જશે. તમને એટલું સારું લાગશે અને તમને જ્ઞાન થશે કે તમારા પોતાના વિચારો તમે નિસહાય ગુલામ નથી, પરંતુ તમારા મનના તમે માલિક છો. આજના ઓડિયોમાં આપણે અહીંયા વિરામ મૂકીએ છીએ. આગળના ઓડિયોમાં આપણે ચેપ્ટર નંબર 7ના પાર્ટ 2માં આગળની ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.